શ્રીમતી એસ.એચ. ગજેરા કેમ્પસમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સના કોચ અને ટ્રેનર અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી। અમરેલીમાં તારીખ 18 સપ્ટેમ્બર 2024 જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે કાર્યરત હોય ત્યારે માન્ય નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહી મેડલ પ્રાપ્ત કરેલ ખેલાડીઓને પ્રોત્સાહન આપી અને સ્પોર્ટ્સ કોચ ટ્રેનરો અને યોગા તેમજ ફિઝિયો વગેરે ડીએલએસએસ યોજના અંતર્ગત કામગીરી કરેલ છે, જેના સ્થાનિક જે સ્ટાફ સ્પોર્ટમાં વિદ્યાર્થીઓને આગળ વધારવા માટે મહેનત કરે છે તેમને બિરદાવ્યા અને સન્માન કર્યું હતું। તેમજ આ સ્ટાફ સાથે શુભેચ્છા મુલાકાત કરીને અમરેલી જિલ્લાનું ખેલાડીઓને ગૌરવ વધાર્યું હતું। ત્યારે સૌ સ્ટાફને અભિનંદન આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આગળની સ્પર્ધાઓમાં ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે માટે સૌ સ્ટાફ સાથે મળી પ્રયત્ન કરે તેવી આશા વ્યક્ત કરી હતી। સંસ્થામાં જે વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તેનાથી ખૂબ જ સારું અમરેલી જિલ્લાનું રમતગમત ક્ષેત્રે નામ થાય છે, તે વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે છે। સંસ્થાના પ્રમુખ દીર્ઘ દ્રષ્ટા એવા વસંતભાઈ ગજેરા શ્રેષ્ઠ શિક્ષણ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે બાળકોનો સર્વાંગી વિકાસ માટે જ્યારે સમાજમાં અને વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવા હોય ત્યારે સંસ્થા તેમને પ્લેટફોર્મ આપીને વિદ્યાર્થીઓને આગળ વધવા માટે હંમેશા પ્રયત્નશીલ છે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ કાર્યરત હોય ત્યારે આજે ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા અને જે વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષા અને નેશનલમાં તાજેતરમાં મેડલ મેળવેલા છે તેઓને સન્માનિત કરી અને એક પ્રેરણા આપી હતી, જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ રમતગમત ક્ષેત્રે આગળ વધે અને અમરેલી જિલ્લાનું નામ રોશન કરે। એક નોંધનીય બાબત છે કે આ સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા જે સંસ્થામાં સર્વાંગી વિકાસની તેમની જે નેમ છે તેના માટે રમતગમત ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી રહ્યા છે તે આપણા માટે ગૌરવની વાત છે, સૌ કોઈ માટે ગૌરવની વાત છે। અને જે વિદ્યાર્થીઓ નેશનલ લેવલે જાય છે તેમને સંસ્થા વતી ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવે છે અને આવી રીતે જે કૌશિકભાઈ વેકરિયા જે ઉપસ્થિત રહ્યા તે ટ્રેનર અને કોચ સૌને અભિનંદન આપેલ છે તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડેલ છે। થેન્ક યુ।